ખેડામાં ઓનલાઈન ગેસ બુકિંગનું સર્વર ડાઉન થતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. નડિયાદની મોટાભાગની ગેસ એજન્સીઓમાં ઓનલાઈન સર્વર બંધ થયું છે. સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં મોટો કાપ પડ્યો હોવાની વાત સામે આવી રહી છે. જિલ્લામાં ઘરેલું ગેસ ધરાવતા કુલ 3,63,888 ગ્રાહકો છે. જે ડોમેસ્ટિક એલપીજી છે એના સ્ટોકમાં કોઈ કમી નથી. એના માટે બુકિંગ કરાવે છે એ લોકોને આપવામાં આવી રહ્યો છે, સમયસર આપવામાં આવી રહ્યો છે. બુકિંગ કરાવ્યું છે તો નેક્સ્ટ બુકિંગ એ 25 દિવસ પછી જ કરાવી શકે છે. સર્વર ઇશ્યુઝ હશે તો એ રિઝોલ્વ પણ થઈ જશે અને તમામ ગેસ એજન્સીસ પાસે પૂરતો સ્ટોક છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ગુજરાતની અંદર એલપીજી ગેસના પુરવઠાને લઈને લોકોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એ ચિંતાની વચ્ચે ખેડામાં ઓનલાઈન ગેસ બુકિંગનું સર્વર ડાઉન થતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. નડિયાદની મોટાભાગની ગેસ એજન્સીઓમાં ઓનલાઈન સર્વર બંધ થયું છે. ગેસ બુકિંગ ના થઈ શકતા ગ્રાહકોએ લાંબી રાહ જોવી પડી છે. સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં મોટો કાપ પડ્યો હોવાની વાત સામે આવી રહી છે. કોમર્શિયલ ગેસ ઓછો મળતા હોટલો અને રેસ્ટોરન્ટો પર અસર જોવા મળી રહી છે. ખાણીપીણીની લારી અને નાના ધંધાર્થીઓએ મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં ઘરેલું ગેસ ધરાવતા કુલ 3,63,888 ગ્રાહકો છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધરાવતા 1,856 ગ્રાહકો નોંધાયેલા છે. ઘરેલું રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો જિલ્લા પુરવઠા અધિકારીએ આપી છે. ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી હોવાનું વાત સામે આવી રહી છે. સર્વર ડાઉન હોવાના કારણે ગેસ બુકિંગ પ્રક્રિયા અટકી પડી છે. ટૂંક સમયમાં સર્વર પૂર્વવત થાય તેવી પ્રકારની ખાતરી આપી છે. બે ગેસ બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર ફરજિયાત રાખવાની વાત સામે આવી રહી છે. સમસ્યા ઉકેલાય ત્યાં સુધી ગ્રાહકોને ધીરજ રાખવા માટે એ તંત્ર અને સાથે જ એ ગેસ ઉત્પાદક કંપનીઓ દ્વારા ગ્રાહકોને એ સૂચન આપવામાં આવી રહ્યા છે. હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં એક પેનિક લોકોમાં સર્જાયો છે, પર્ટિક્યુલરલી એલપીજી માટે. એના સંદર્ભમાં હું ખાસ કરીને કહેવા માગું છું કે જે ડોમેસ્ટિક એલપીજી છે એના સ્ટોકમાં કોઈ કમી નથી. પૂરતો જથ્થો અવેલેબલ છે અને જે પણ લોકો એના માટે બુકિંગ કરાવે છે એ લોકોને આપવામાં આવી રહ્યો છે, સમયસર આપવામાં આવી રહ્યો છે અને પૂરતો જથ્થો આપવામાં આવી રહ્યો છે. હા, એક એવું નિર્ણય લેવામાં આવ્યો છે કે એક ગ્રાહકે જો બુકિંગ કરાવ્યું છે તો નેક્સ્ટ બુકિંગ એ 25 દિવસ પછી જ કરાવી શકે છે. એટલે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે આના વિશે પણ લોકોમાં જાગૃતતા ફેલાય એ જરૂરી છે. સાથે સાથે હું એમ પણ કહીશ કે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, સતત મોનિટરિંગ કરી રહી છે અને એન્શ્યોર કરી રહી છે કે આ જે પરિસ્થિતિ છે એમાં આપણે બેસ્ટમાં બેસ્ટ કરીને લોકોને તકલીફ ના પડે એ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે હું એ પણ કહી દઉં કે જે કમર્શિયલ એલપીજી છે એના વેચાણમાં અમુક નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે. પરંતુ જે હોસ્પિટલ્સ છે, જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એમને પૂરતો જથ્થો ફાળવણી થઈ રહ્યો છે. એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. અમુક જગ્યાએથી આવા ફરિયાદો મળ્યા છે પણ એમાં અમે તપાસ કરી છે ને એમાં મોટાભાગના સર્વર ઇશ્યુઝ છે અને સર્વર ઇશ્યુઝ હશે તો એ રિઝોલ્વ પણ થઈ જશે. પણ અગેન સ્ટોકમાં કોઈ પ્રશ્ન નથી. સ્ટોક પૂરેપૂરો જ છે અને તમામ ગેસ એજન્સીસ પાસે પૂરતો સ્ટોક છે. સર્વર ઇશ્યુ માટે અમે બિલકુલ ઉપર જાણ કરી છે અને એ લોકો કરી દેશે સમયસર. એ પણ નિવારણ આવી જશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.